ઓપરેશન ન્યૂઝ 2.0 અંતર્ગત એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના નાસ્તા ફરતા આરોપી પંકજ રમાનીની ધરપકડ સાયબર સેલ સુરત શહેર દ્વારા કરવામાં આવી છે સુરતથી. અને આ સિવાય એક બીજા પણ જે ગુનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઓપરેશન ન્યૂઝ 2.0 દરમિયાન, એમાં પણ આ જે પંકજ રામાણી છે એક નાસ્તો ફરતો આરોપી છે. તો એમ કરીને બે ગુનામાં એમની ભૂમિકા એમ વચેટિયા જેવી છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી કમિશન પેટે અકાઉન્ટ લેતો હતો અને પછી ઉપરા જે ફ્રોડ કરનાર જે ગેંગ છે એમને આપવામાં આવતો હતો. આ જે અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે, આમાં 2,17,00,000નું ટ્રાન્ઝેક્શન થયું છે અને NCCRB પોર્ટલમાં આ અકાઉન્ટની સામે 37 NCCRB કમ્પ્લેન્ટ્સ આખા દેશમાં નોંધવામાં આવી છે. અને હાલ આ ચેન તો આપણી પૂરી થઈ ગઈ, પણ આ સિવાય આ જે અમાઉન્ટ છે તો એની રિકવરી માટે અમારી પ્રયાસ જે છે ચાલુ છે. હું લોકોને અપીલ કરવા માગું છું કે તમને અગર કોઈ પણ વોટ્સએપ ગ્રુપ કે અથવા તો સોશિયલ મીડિયામાં અગર એડવર્ટિઝમેન્ટ કે જાહેરાત આપવામાં આવે છે કે તમને 400% રિટર્ન મળશે રોકાણ કરવાથી, અથવા તો તમારો પૈસો ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે, એવી રીતનું અગર કોઈ તમને જાહેરાત આપે છે તો એમાં વિશ્વાસ નથી કરતા. મોટાભાગે બધું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જ હોય છે. અને આ સિવાય વિડ્રોવલ માટે અગર એ લોકો કોઈ બ્લેક મની ટેક્સ અથવા પ્રોસેસિંગ ફી અથવા બીજો કોઈ ચાર્જીસ વિડ્રોવલ ફી વગેરે અગર એ લોકો વધારામાં જમા કરવા માટે અગર તમને જણાવે છે તો એ પણ એક મતલબ શંકાસ્પદ એમની એમઓ હોય છે. અને એનાથી પણ આપણને ખબર પડવી જોઈએ કે આ મારી સાથે છેતરપિંડી એ લોકો કરી રહ્યા છે. અને તરત જ 1930 પર કમ્પ્લેન્ટ કરવાથી તમારું અકાઉન્ટ તમારું જે અમાઉન્ટ છે એ કદાચ કોઈ અકાઉન્ટમાં ફ્રીઝ થઈ શકે એવી શક્યતા હોય છે. જી મેમ, અરજદારોને કેવી રીતે એ લોકો વિશ્વાસમાં લે? એ લોકો મોટા ભાગે પહેલાં તો સોશિયલ મીડિયા પર જાહેરાત આપે છે. જાહેરાત આપીને પછી તમે ક્લિક કરો અથવા તો તમારું ડિટેલ્સ આપો તો પછી એ લોકો તમને કોઈ વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ પર એડ કરી નાખે છે. પછી એ ટેલિગ્રામ ગ્રુપ અથવા તો વોટ્સએપ ગ્રુપમાં મોટા ભાગે મતલબ 500-600 તમને મેમ્બર્સ મળશે. અને મોટા ભાગના જે માણસો છે એ ફ્રોડવાળા જ હોય છે. લોકો ડમી અકાઉન્ટ ક્રિએટ કરીને પછી બધાને નાખે છે અને અલગ અલગ મેમ્બર્સ મારફતે એ લોકો ગ્રુપ પર મેસેજ મોકલી આપે છે કે મને આટલું રિટર્ન મળી ગયું આ મહિનામાં, છેલ્લા મહિનામાં આટલું રિટર્ન મળી ગયું. તો તમે એક ઓડિયન્સ તરીકે જ્યારે આ મેસેજ જોવો છો તો તમને પણ લાલચ આવી જાય છે કે બધા કમાવી રહ્યા છે અને સાચું લાગે છે એટલા માટે હું પણ ઇન્વેસ્ટ કરી નાખું. તો એવી રીતે માણસ ટ્રેપમાં આવી જાય છે. પંકજ રમાણી આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગ્રુપમાં તો સંકળાયેલ છે. આ સિવાય એમની એક ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં કોરોનાના વખત જે કોરોનાની વેક્સિનની બ્લેક માર્કેટિંગ એક કેસ ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ એમની વિરુદ્ધ નોંધવામાં આવી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.